એટલે આમ તીણા અવાજમાં આમ દુઃખદાયક એવા અવાજમાં છે ને એ બોલે છે, આમ રાજી થઈને નથી બોલતી. એને બદલે એ કાલ સાંજે વાવાઝોડામાં આ થયું છે. લીમડીમાં ફૂલ વર્ષા. હેલો મિત્રો, જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? આજના વ્લોગની અંદર ફરી બધાનું સ્વાગત છે અને બધાય ખુશી મજામાં જ હશો. હવે સરસ એવા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને હવે તો ઠંડક સવારમાં હોય છે. કાંઈ ગરમી કે બફારો એવું કશું લાગતું નથી. અમુકની ઠંડા પાણી નાહીએ ને તો થોડીક ઠંડી લાગે છે, એમ થાય કે ઠંડુ છે પાણી. એમ સવારમાં એવું ઠંડુ એવું પાણી હોય છે, કારણ કે રાત્રે એવી ઠંડક હોય એટલે પાણીના ટાંકા બહાર ફરિયામાં મૂકેલા હોય એ બધા ઠંડા થઈ જાય. અને તો વાડી છે એટલે વાડીમાં તો પવન એટલો વાતો હોય, કારણ કે કોઈ ઓથ આવે નહીં મકાનની. સોસાયટીમાં કે શેરીમાં મકાનની ઓથ આવે તો પવન ઓછો લાગે, પણ અહીંયા તો વાડીમાં તો ખુલ્લું બધું એટલે કાંઈ પવન લાગે, ઓથ આવે નહીં એટલે પવન વધારે લાગે, એટલે પાણી બધા ટાંકા ઠંડા થઈ જાય. ને સવારે નાહવું હોય ને ત્યારે એમ થાય કે એટલું ઠંડુ પાણી હોય ને તો એ મજા આવે, કારણ કે ઉનાળો ગયો છે એટલે નાહવાની તો મજા ઓર જ હોય છે. અને હવે આપણે જવું છે આંગણવાડી. બાલ મંદિરનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે મોર્નિંગ ટાઈમ છે અત્યારે સવારનો, એટલે વહેલા જવાનું હોય છે. એટલે હવે મારે આંગણવાડી જવું છે. મેં ઘરમાં બધું કામ કરી નાખ્યું છે, સરસ એવું ચોખ્ખું જ. કચરા પોતા વાસણ ને બધું જ આપણે કામ થઈ ગયું છે. અને રુદ્ર ને શ્વેત ને એ બે છે ને બહાર રમવા ગયા છે તૈયાર થઈને. હમણાં સ્કૂલે જવાનો ટાઈમ થશે એટલે ઘરે આવી જશે. અને થોડોક તડકો પણ અતારમાં નીકળી જ ગયો છે. કાળી બેઠી છે અને ગંગાજી અત્યારે ઊભી થઈ જો. અને કાળી હજી નીણ ખાઈને સરસ એવી બેઠી છે. આ બાજુ ભગડી ને જમકુ ને વાછડી ને આ બધા સરસ આરામથી ખાઈ પીને નીણ કરી નાખી છે વહેલા, એટલે બધાય બેઠા છે. એટલે હવે મારે જવું છે બાલ મંદિરે, કારણ કે બાલ મંદિરનું પછી મોડું થઈ જાય. જલ્દી કામ બધું કરી નાખ્યું છે એટલે હવે આપણે જઈએ બાલ મંદિર. જો આપણે અહીંયા માળો લટકાડ્યો હતો ને, એ કાલ વાવાઝોડું થયું ને તો માળો પડી ગયો છે. એટલે આ ચક્કો ને ચક્કી જો અમથા એમાં બચ્ચાને ઈંડાને એવું હોય છે ને તો એટલા સરસ અવાજથી બોલતા હોય ને. અને આજે જો એમનો અવાજ એકદમ તીણો ને ઝીણો થઈ ગયો છે એમ, એટલે એમ થાય છે કે અહીંથી માળો કાંઈ ગયો. હા, પણ માળો આપણે અહીંયા નીચે પડી ગયો છે ને, એમાં ઈંડા પણ છે ને આપણે છે ને એને સાચવીને અહીંયા છાપરા ઉપર જો સામે દેખાય છે ને થાંભલા પાછળ, આપણે ત્યાં મૂકી દીધો છે. પણ આ ચક્કીને ચક્કો બે છે ને ત્યાં જતા નથી અને અહીંયા વાયર ઉપર બેઠા બોલ કરે છે. હા, ગયા તો ખરા, ત્યાં ગઈ જો ચક્કી. તો હવે શું કરશું કે આપણે છે ને એ માળાને અહીંયા પાછો વ્યવસ્થિત ફરતું સરસ એવું બાંધીને પાછું લટકાડી દઈશું હમણાં, કારણ કે એ બધું છે ને એ ખોખું આખું ભીનું બહુ થઈ ગયું છે અને વજનદાર પાણીવાળું બધું થઈ ગયું છે. એટલે આજનો દી જરાક તડકે રહે ને તો હમણાં બપોર પછી પાછો આપણે અહીંયા હતો ત્યાં એને ટીંગાડી દઈશું. એટલે આમ તીણા અવાજમાં આમ દુઃખદાયક એવા અવાજમાં છે ને એ બોલે છે, આમ રાજી થઈને નથી બોલતી. નહીંતર અહીં બેસીને ત્યાં ચી એટલા આપણને મનને આમ સાંભળવું ગમે એવું બોલતી હતી. એને બદલે એ કાલ સાંજે વાવાઝોડામાં આ થયું છે. એટલે આપણે ચકલીનો માળો છે ને હમણાં બપોર પછી વ્યવસ્થિત કરીને પાછો એની જગ્યાએ લગાડી દેવો છે.
હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે બાળકોનો નાસ્તો બનાવવો પડે. સ્કૂલ ચાલુ થાય ને એટલે કેટલું બધું કામ વધી જાય. એમના યુનિફોર્મના કપડાં ધોવાનું રોજે રોજ ને નાસ્તાની તૈયારી કરી દેવાની, જમવા નિશાળના ટાઈમે જમવાનું બનાવી દેવાનું, એ બધી ઘણું બધું કામ. સ્કૂલ બાળકોને ચાલુ થઈ જાય ને એટલે હવે ચાલુ થઈ જશે. વેકેશન હતું તો સારું હતું. અને ત્યારે બપોરનો ટાઈમ છે ને તો ગરમી બહુ જ છે ને આપણે બનાવી નાખ્યા છે સેવ મમરા. જો મમરા તો આપણે પહેલાં વઘાર નાખ્યા હતા, પછી પૌવા તળીને એમાં નાખી દીધા છે, અને સિંગદાણા તે તળી વાળ્યા છે આપણે. માંડવીના દાણા એ આપણે એમાં નાખી દેવાના છે, અને કળી લાવ્યા છે સેવ. મસ્ત મજાની મીઠી એવી સેવ છે. સેવ એ પણ આપણે એમાં નાખશું. અને હવે બધું હલાવી નાખશું, અને પછી આપણે મીઠું ને મસાલો નાખશું. મસાલો થોડોક જ નાખશું કારણ કે બે છોકરાને નિશાળે લઈ જવાના હોય ને એટલે મસાલો તીખો હોય તો એ ન ખાય, એટલે આપણે મીઠું બરોબર નાખી દઈશું માપસરનું, અને મસાલો ઓછો નાખશું. મમરામાં છે ને મીઠું રેતા રેતા નાખવું પડે, નહીંતર એક જગ્યાએ પડી જાય ને તો પછી એ મમરા ખારા થઈ જાય. અને હવે આપણે થોડોક જ મસાલો નાખવો હોય, જાજો નથી નાખવો. હવે આપણે હલાવી નાખશું. આપણા મમરા થઈ ગયા તૈયાર. સેવ મમરા બની ગયા, ને અમારે શ્વેત તો લઈને ખાવાય બેસી ગયો. કા શ્વેત? શ્વેતે તો જો વાટકો ભરી લીધો છે. કેવા બેના શ્વેત સેવ મમરા? લીમડીમાં ફૂલ વરસાદ. હા, જાંબુડા હારી જાડી દોરી બાંધવી પડશે હો. મોટી વકડી ઉડી જ જા, મોટે કાઢતો હોય. જાંબુડો પડવાનો. જાંબુડો ન પડે.